માતાજી મારી મારી હાય હે પ્રભુ જય માં હે માં આ તારા આશરે 12 મહિનાથી તારી આ બત્તી કરતો આવ્યો છું મારી અમે જવું ગમો આ ઉત્તરાયણ આવી છે પણ ઘેર કોઈ સર નહીં ખાવા પીવાનું બરોબર તો આ તારું નામ લઈને જઉં છું અને ગમમાં જઉં મારું કોમ થઈ જાય એવી આશા રાખું છું હે મારી હે માં એટ તો આવ્યો અમે આ થોડો પોકવા થયો છું ખરેખર એટલા બધા વિચારો કર્યા કે હું કરું પૈસા લાવું આ ધંધો કરીને પૈસા લાવું પેલો ધંધો કરીને પૈસા લાવું પણ છેવટે છેલ્લે મને એક આઈડિયા હુજ્યો છે કે મૂડી વગરનો ધંધો કરવાનો છે આ મારે મૂડી વગરનો ધંધો કરું એ હા આ જ ખબર પડી એનાથી જ ચાલુ કરવા જેવો એટલે આ મૂડી વગરનો ધંધો પણ ઉત્તરાયણ હારી થઈ જવાની છે મજા હા મારા ઓછા છોકરા કઈ ટોપું કરતા નહીં એરંડા આ મારા એકલાના ખંચેરવા પડે છે ઉત્તરાયણ કરીને એક ઘેર ઉભો રહેતો નહીં અને એ નદીની કિનારે પોક્યા આ મારા વખત પાછો પેલો ભજન ગવાતો નદીની કિનારે છોકરો પતંગ ઉડાડે અમારે તો અમે હું પતંગ ઉડાડીએ નાના પેલા ઘણા પતંગ ઉડાડ્યા એક વખત પેલો સદલો 2 પતંગ દખી એવું લડ્યા તે પાછા એના બાપો આયા કે હું કાલ લડો ચાલ્યા વાત આછી તો પણ તહેવાર આવે છે સરસ મજાના તહેવાર આપણે સુખ શાંતિ કરીએ કોઈના અમો ઝઘડો ના કરાય ભાઈ તહેવાર તો બધાને ચોચો કરીને તહેવાર કરતા પાછા એમાં ઝઘડો કરીએ મારે વળી પાછું હમણાં થોડું કોમ સચે ના ગોમમાં બાદ ઓટો મારી આવો પણ થોડા કીધા ખંચે નાખો એરંડા અને પછી જઉં છોકરો મારો ઓછો એક ટોપું કરતો નહીં હા ઓનાથી શરૂઆત થશે ને એટલે મારે દાડો સુધર્યો તો ને બોલતા તો અને સાહેબ હાલ બીજો આ છોકરા પાછો છોટો જ મેલ્યો તો ના મારા સહાય નહીં પીવો બડે ચાલે બેટા ના ભાઈ નહીં મારા સા પીવો પણ સા પતી જવાનું પીવો નહીં હા કીધું શમ સમજતા હો ખાસા એરંડા ઉતાર્યા છે એરંડા ઉતાર્યા છે ને આ કૂદતો તો પેલા ખંચેરતો તો એટલે થઈ 1-1.5 લાખ ના થઈ ના આપણે હેચીમ હારું બધું પેલા છે કે બસ નીકળ્યા હતા તાન બસ હું આમક નીકળ્યો છું હા જેમ દર સાલ કરીએ છીએ ને ઓવા એ પ્રમાણે કીધું ઘણું લેતા આવું આ આપણો ગામનું ઓ વાહ ગાયનું સારનું બારનું હા બધો છોકરો પેલા કરતો આપણે બધા કરતા પણ આમ વળી તમે એકલા રહ્યા છો અમારા કોમમાંની પાલતા નહીં છે આ તમે એટલું આમ ભાર્યા છો તે તહે તો કમાઈ પાલો તો આવો કે શોખ અને શોખ આવો બેહો જો મારો એ ઘણો વિચાર છે કે ગામમાં મુયા આજેવની કરું પણ મારો ઓછો છોકરો એક ટોપું કરાવવા રહેતો નહીં વખત વાત હાચી છે તાન એટલે આ તો હું એ વિચાર કર્યો યાર હા. કીધું ગ્રહણા નોમાં જઈ આવું બરોબર બરોબર અને મૂડી વગરનો ધંધો કરી આવું હા એટલે એમ કે આ મતલબ એમ હા. કે ઉઘરાણું લેતા આવું એમ હા હા જાણે. ઓવા, ઓવા. તે કેટલું રાખ્યું તા કોઈ નહીં રાખ્યું 2 રૂપિયા આલો કોઈ નહીં રાખ્યું 2 રૂપિયા આલું હા 2 રૂપિયા હા શું છે બેટા લા આપણે પેલા 2 રૂપિયા લાવજે તિજોરી બપોરે આ હવારે મેલવા લે તને અંદર ફિરકી ફિરકી મંગાઈ આવે છે લાવ તમે પેલા 2 લાવ અમાર ફિરકી ઓલે બસ હવારોનો બેહી રહ્યો છે કે ફિરકી કરી આ પણ છોકરાને કહેવાના ટાઈમ તો બધી વસ્તુ લઈ આલી પર આદમી એટલે આ 15 દાડો થી લગલગાઈ લીધું છે 2 ફિરકો ખાલી કર્યો ના ના વાત સાચી પણ આ ના કરાય યાર હે ગળો કપાઈ જાય હા ગળો કપાઈ જાય લ્યા અને મને પતંગ લઈ આવજો પતંગ ને ફિરકી તું હા ખાતે હાલ રાખો હા એ તો લેવા લાવ્યો આલ તો તમ કીધું તો ઘણા ઉતાવળ્યા પાછા તમે ખટકા વાળા માણસ જાણ યાર હવ લે હું નેકળું નહીં બેહું ના ના હા ચાલજો તાર હવ થઈ ગયું હવ એટલે એટલે ઉઘરાણું હા. ના ના તાણ કરી લીધું મોજ એ થોડા લાગે કોક ખાઈ લઉં આ સતા બૈરે કંટાળો આવ્યો બોલો
તો બરે તો કે ઢોળ પૈયા આવે સાર નાખવાનું બસ ચાવર જ અમારે તો કરવાના નહીં અત્યારે ઘેરા થઈ જાય ને શું ચાવર કરવાના પડે પણ ચાવર તો ચાવરના દાળ કરવા પડે કે તાનું હું ઓહો જો ગયા આ બાપડા લોકો કલાકે પોણી લે છે અને જો કુએ જઈને બેડો પર લાવી એટલે આપણે પોણી હોય કે એટલે બંધ નાખવાના આ જાય છે તે જવા ના દેવાય બિલ તમે ભરો છો લ્યો આ તો અવળૈયોના જ ભરેલા છે અવળૈય જ કરી કોકી એટલે વાત કરી પોણી અમારું અવારો અમારો બિલ અમારું તમારું શું ભરી જાય છે તું તાર વાપરો ભાઈ અમારે તો હું કેવું આ તો તમને હારા ભલા કીધું કે ભાઈ આ ના વાપરો તો સારું ના ના હાચી વાત છો બંધ કરી નાખું હા બસ એમ બંધ કરો હું શું કહેતો હતો બોલો ઉઘરાણા માટે નીકળ્યો તો તે ડાયરેક્ટ પછડો આવ્યો છે હાનું બોલો અરે દર સાલ કહીએ તો છીએ વળી આ પેલા શીરાનું ને એ બધું હા હા તો પછી બહી રૂપિયા રાખેલું છે બહી રાખ્યા છે બહી રાખ્યા છે સાચું લાવો હડો અરે આ હું નીકળ્યો છું લેવા વાત કરો છો વગર મૂડીનો ધંધો કરવા વગર મુઈમ ધંધો મતલબ કહું ઉઘરાણું લેવા નીકળ્યો છું મુઈમ કેટલા જણ નહીં આલે બધોય આલ્યા છે આમ તમે બાકી છો ને પેલા ખાલી સરપંચ બાકી રહ્યા જે ઘેર હેડો છે ઘેર આલું અમે હોય ભેગા થયા છો તો એમની વાલી દે વળી ઘેર પાછા તમે શાંત બા કરવા મારે મોડું થાય કેટલા લેવાના છે બહી લ્યો 150 બહી યાર ઉતરણ છે સુખ ખોક આ ચાલવા થોય એ તો તમારા શોખ ખોટ છે પોણીની ખોટ નહીં પૈસાની ખોટ હશે વાત કરો તો ભલા આદમી તો એ બહી લાવો બહી લાવો આ તો મારે આગળ હિસાબ બતાવવા પડે છે શાને કરો છો શીરો હા જો હમણાં હું ઘેર દઉં એટલે બધું લાઈન તૈયારી જ કરવી છે હમણાં પછી તમારે જોજો એ ખોખલોમાં આવી જાય હે વસ્તુ હાર હાર એમને શું ધંધા થાય છે કયો હું હું નીકળું. નીકળે છે હું હા તમે તો ખાતર ને બાતર નાસી ઘઉં તો જબરજસ્ત બનાયા છે આમ તગડી જેવા ઠંડી જવું પડે ના ના વાત હાચી હારા ઘઉં તો થયા છો હા હું તો ઘણા દાડે આયા હવ આ તમે જો તો આખું ગોમ વગડે રહે છે તે વગડે ફરું છું ઘેર ઘેર ના હું એ વાટે જ ભગવા પધારું તું ના ના બધેથી આમ ફરતો આવ્યો હું કીધું સરપંચ પાન જઉં હા, બરાબર. અને છેલ્લા સરપંચ ને મળી બરાબર. અને નીકળું બસ એવું હતું હા બોલો હું કલ લેવા આવ્યો છું મતલબ કે ઉઘરાણું લેવા આવ્યો છું બરાબર કેવું બનાવવાનું છે આ રે દર સાલ આપણે બનાવી શીરો ને એ જ બધું એટલે પેલા બીજા કરે છે એવું જ નહીં કરવાનું કે ના ના યાર એ નહીં જાણે એ તો તમે હાલો ખાલી થઈ જાય એવું છે હવ અરે હોય તો વધારે નહીં થોડા જ પડ્યા અરે બહીસ આપણે શું વધારે રાખ્યું છે એવું? તાન બધા ઉઘરાણું નહીં રાખ્યું હાલ્યો ભાઈ આટલું બહીનું જ રાખ્યું કરી લીધું સારું તાન હા અમે કોઈ બીજું ના કરો તો ના ના એવું કશું ના આ આપણે તો અમે યાર હું આ તો પુણ્ય કોમ માટે લીધેલા હોય કે બરાબર એટલે સારું થઈ ગયું સારું પધારો બધાનું થઈ ગયું છે બધાનું કરી લેવામાં આવી છે હું શાંતિથી કમ્પ્લીટ ના ના કૂતરો ગોમનો હોય બેહરે છે તાણા પેલો ભગો કે હું બધા પૈસા લઈ જાઉં ઉઘરાણું ના ના બાપડો આખા ગોમનો પેડે છે જોતો આવ્યો કૂતરો બાપડો ઓમ ના આમ બેહરે છે પૂછે તાણા આવો ને એવું કર્યું પૈસાનું શિખર ના ના આ બધા આખા ગોમની સાઠીઓ ખાલી પડી રહી છે કૂતરો જતા વેળ્યો મારું છું ના કે હું ઉઘરાણું કઈ બધો કૂતરો પુણ્ય કરું છું જવું પડશે એ કર ના હોય આવું છે લે તો બહુ ઉડાશે તો ના ઢોરાનું ખોન પૂરું છે નહીં તહેવાર કરવાનું મને મળતા એક તો આ કંટાળા છે ના ના ઘરની ગાયો ને છેવી ટોજી મસ્ત હુશેલ ને ખોણ ને સારના પૂળા ને ઘેર થપ્પા મારી મેલ્યા ગોમની ગાયો બધી ભૂસે મરી છે ખબર પડે છે કૂતરો છે તો પેલા મેલામણી જોતો આવે છે એક કૂતરું છે 60 સો રોટલોય નહીં 100 શીરોય નહીં પેલો કેમ હું બહુ રૂપિયા ઉઘરાઈને લઈ ગયો છે એ બધા પૈસા શું મળ્યા તા હું આલે છે ને હળવો 100 રૂપિયા તો પણ એના પાછળનું કોક પગલું લ્યો કે આ કૂતરો તો હું જોતો આવે છે બધા પૂછે મરી છે કોને કીધું હું જાતે જોઈને આવ્યો છું અરે હળવો 100 રૂપિયા શીરા માટે ચાલે છે કીધું ઉતરણના શીરા કરવા માટે 100 રૂપિયા મારા પાછે લઈ ગયો છે ભાઈ પણ આ એક કૂતરાને કશું કોઈ દોન કર્યું નહીં કે કોઈ સેવા કરી નહીં એ ભાઈને
પણ કૂતરા સાટી ખાઈ જવો હોય તો એક કામ કરો, હા હેડો સરપંચ પા હા તે આ વાતનો કોક ઉકેલ લાવીએ. આ લેડો બરોબર? આ તો પૈસા યાર આવાનો અમે બધા સારી ખાવા પ્યા છે. કે હું ના પાડતો કે લાવ માર પાસે કે ના હું કરું છું અરે મૂકી દઉં યાર, આ તો ભગવાનનો માણસ છે, આ તો આવું થોડું કરે, મને શું ખબર હતી. હેડો આવા મજૂરો એ આ કર્યું યાર જોતે મેં તું નીકળી ને હવે કેમ કશું આ ભારત માતા કી જય સાવા જય બગાડી નાખે છે. સરપંચ ને તબેલો લાગે છે નહીં ગયા? તબેલો સાનો હતો ઓ પધારો છે ઉભા પધારો પધારો બાપુ રામ રામ. હા, જય માતા. શું કરો છો? આવો બે હું આવું લાઈટ ફિટિંગ કરાવતો તો ત્યાં મજૂરો જોડે કરી નાખી. ગામમાં બધું ફિટિંગ થઈ ગયું. જાઓ બે. બોલો ખાસાદારે આ બાદ આવવું પડી. ખાસાદારે આપવું જ પડે ને હા હાય. હવે તો ઢોર વધારી દીધો છે આરા તબેલો મારા કરે છે ને તમે તો આખો? પોતરી ડોબો છે જેનો મોટી સારું કહેવાય ના ના ખરું. કીધું ગામમાં તમે આ ઉઘરાણું આલ્યું તું 200 રૂપિયા ઓવા હા ભગુબાને? આ ભગુભા આયા હતા ને મારા પાસે લઈ જા હું ખાતર પૂંગતો હતો એ તરફ. આખા ગામમાં ની બહુ ઉઘરાયા છે, બરોબર છે? હું હાલ ગામમાં બધા ફરીને આવ્યો, હમ. એક જ સાઠમાં છો આટલો એઠવાળે મેક્યો નહીં, પણ મને અમારા બરોબર છે? મળ્યા છે. પછી ગાયો બધી એમને બેહી રહી છે, કૂતરો જતો ફરે છે, એ કોને કશું ખવડાવ્યું નહીં કે કશું એ પૈસા લઈ જાય એનું કોઈ કાર્ય કર્યું નહીં, બરાબર અને એ પૈસા જાય છો ચલો સાહેબ એના ભગવાન માટે અમે તમારા એકણ આવ્યા છીએ, તો ભગવાન પકડીએ આપણે બરોબર છે? બરાબર આમાં આ આવું દોરના નોમે બધું પૈસા જતા તે વેણી ખાઈ જાય તો ના ચાલે કે? ના સર ના સર આવું ભ્રષ્ટાચાર કરાય જ નહીં હા, અને આપણે એને કહીએ કે ચલા પૈસા શું છે તે આપણે બધા લેહાડો એના ઘેર, ચલો તાને બરોબર? હવે હેડો. હેડો. હા આ હારું ખરેખર આ હારું જબરું કહેવાય. આ એક ભાઈ મને કહી ગયો કે વગન મૂળીનો ધંધો કરતા શીખવાડું. આ વગન મૂળીનો ધંધો ખરેખર ખાલી માલી ગયો તો ભરેલો ભરેલો આવ્યો, જોર મેરાઈ ગયો હો. આ આપણા ઉત્તરાયણ શું ધડી જઈ છે ટણા ટણ લીલા લેરામાં 10 મહિના સુધી શાંતિ એટલા રૂપિયા ભેગા કર્યા છે, કોઈ ટેન્શન નહીં. શું કરવાનું? અગરબત્તી કરેલી કમ્પ્લીટ થઈ મારે, બીજું કોઈ કેવું નહીં. રેડી ભગત આવો ભગુભા ભગત. આવો સરપંચ બેહો. બદામ આવો બેહો. બેહો. પુણ્યનું કામ કરો હો બદામ. ના ના સારું કામ કરે છે. હા, પુણ્યનું કામ કરે. ગામમાં કૂતરે ભૂસે મરતો હોય તો મરવા દી, ગાયો જોતે ફરતી હોય તો ફળે મારતી હોય તો મરવા દી, એવું કામ કર પુણ્યનું. કીધું કૂતરો ના તો ઘણો શીરો ખવડાવી દીધો બધા ખવડાય ખવડાય હા? બનાવે તો મેણાઈ થોડો ગયો. બનાવે તો થોડું. અને ગાયોનું સારે ઢગલા ઢગલી આખી દીધી છે ને તે ખાતામાં થાશી ગાયો પૂરા હારા લાયા હતા શું લાયા પૂરા તાજા આમ ખાસી લોબી સાર હતી, શું લાયા હતા કીધું? તારા મંગાઈ છે તમે? આ ભેગા થઈને આવ્યા છે કેતા લોકોને કેતો મારા કાર્ડ નો ખબર નહીં પડી ગયું, વગર મૂડીનો ધંધો આમ ખબર પડી ગઈ લાગે. શરમ કર થોડી શરમ કર. આ દોનના નોમે તું પૈસા જોતાથી વેણી ખાઈજો, થોડી શરમ કર. સરપંચ તમે કોક બે શબ્દો કયો. કેમ ભાઈ આમ કરી છે સરપંચ પૈસા તો હું લાવ્યો તો સ્પેશિયલ ડોન કરવા જ, હમ. પણ એમાં થયું એવું કે ટાઈમસર મને ભેળકું ના મળ્યું, હમ. ટાઈમસર મને 100 થી 4 ના મળી. પછી તમારા ઘરમાં બધું શાક ઓર કરેલી છોથી આવી એ ટાઈમ અલ્યા તમારા આવું હતું તો ગામના બે માણસોને લેવા હતા અંગાચી અને સપોર્ટ માંગવો હતો તો બધા ના હળી મળીને આપણે દર વર્ષે કરીએ જ છીએ કે? હું નતું કીધું કે લાવ માર હું તો પાસે કીધું આ તો ભગવાનનો માણસ કેવું છે. ભાઈ કોમ કરો કેટલા પૈસા દેતા આપણે આપણો ગામના 25,000 રૂપિયા જેવું ઘરણું થાય છે દર વખત. બરાબર. ઊન આપણો 30,000 ગણો, બરોબર છે? બરાબર તો આપણો 30 દુ નો 60,000 રૂપિયા આ ભાઈને દંડ કરો. ભાઈ બરાબર છે. સરપંચ 10,000 રૂપિયા આજ મારા પાસે. તમે દગો કેમ કર્યો પબ્લિક નો દગો કેમ કર્યો પણ આ 25,000 ગણાવશે એટલે દર વર્ષે આપણે બધા ભેગા થઈને ઉઘરાય છે કે નહીં ઉઘરાવતા? ગમે તે જ ના થતા હોય અમારા 60,000 રૂપિયા આ પંચાયત તરફથી સર 60,000 રૂપિયા તમારા દંડ. ના શિવભા હે? હું તો કહું એ દંડ નહીં પોહાય યાર મને, અને 10,000 રૂપિયા આયા છે યાર. પણ તમારે આવું કાર્ય ના કરાય કે યાર. તમે આવું કેટલાનું કરી તાણે તમારે જેમ તો બીજા લોકો એક કે આવા બે નંબર કેટલા થવા પુનના કોમવા માટે આ કરે છે ના ના વાત સાચી તમારે કે અને પણ પુત્રોના નામે પૈસા સરી ખાવાના. મારે ઘેર ખાવા કરવાનું કશું નતું કે એટલે પછી આ કીધું મને આરે પગલું ઉઠાવજો એટલે મારા ઘેર કોક આવે તે એટલે તમે મને કીધું તો કોકના હું પા આવત. પોત પછી માગી લઈએ ને તો એ આપણા પાલવ.
હા એ તમારે ભાઈ 5000 તો હું મારી આલો. ભૂલ થઈ ગઈ છે સરપંચ. ના ચાલો હું. ભાઈ ચેવુબા ત્યાં ગોમ વાળે કીધું છે 60,000 રૂપિયા દંડ પાડી દો હા અને એ તમે સાર ભરી આવો. ના ના મારા દંડ નહીં ભરો. તમે મારી ગાય છો, તમે મારી ના ગાય છો. ચાલે આ અમે ગાય છે. ગુંદા કોમમાં હા એ તમે મારી ગાય છો, ભૂલ થઈ ગઈ સરપંચ. તમે મારી ગાય છો, આમાં દંડ નહીં કરો. ના ચાલો હો ભાઈ. હજી આપણે ઓની ગાય તારા. ના ના હું તમારી ગાય છું. ભૂલ થઈ હા, ગઈ, ઈ ભૂલ કયો. થઈ ગઈ. ભૂલ થઈ ગઈ, દંડ નહીં કરો. અને તમારા જે પૈસા હું ગ્રોડામ લાવ્યો છું ઘરે, હા. એ રે હું પાસે હું તમારો વર્તો કાઢી નાખ્યો. કેટલા આયા શું ગ્રોણા ભાઈ ઉભો રે બે એમ કહું છું કે અમે હું પૈસા આલી ગયો. આખા ગામની માફી માંગી લે ભાઈ ભાઈ માગો. આખા યા સરપંચ ભૂલ થઈ ગઈ હો. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. અને એ જે પૈસા આયા છે ને એનું તાત્કાલિક આ તો હું હજુ પાછું બધું બનાવીને અને ચાલુ કૂતરાનું કરી અને નાખો. સારનું ને બધું આ તો ફાઇનલ કરી નાખો હા ભૂલ થઈ ગઈ. અને મિત્રો આવા ધર્મના કોમના પૈસા લીધા હોય અને એરાય પછી ઘરમાં ગાળવાની દોનત ના રાખવી. જે પૈસા ધર્મના કોમમાં લીધા હોય ને એ ધર્મના માટે જ વાપરજો. જય માતાજી મિત્રો, હું છું ભગુબા કોમેડી અને એક ખાસ વાત કહેવા માટે આ વિડીયો બનાવ્યો છે કે અમે ફરીથી માં ઓફિશિયલ ચાંડપ ચેનલમાં ફરીથી કામ કરવાની શરૂઆત કરી દીધી છે. તો અમારા આવનારા નવા કોમેડી વિડીયો જોવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. અને અમારો આ કોમેડી વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરવાનું ના ભૂલતા. જય માતાજી.